बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला आए बैठे तखत। लाला आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ આપણે ચોથા દિવસ અને પાંચમા દિવસનો સંયોગ જોયો. ચોથો દિવસ એટલે ધણશ્રી દેવચંદ્રજીની વિતક, અને પાંચમો દિવસ એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીની વિતક. એટલે કે ધણશ્રી દેવચંદ્રજી અને સ્વામી શ્રી પ્રાણનાથજી બંનેનો મિલાપ કેવી રીતે થયો એ આપણે અગાઉ જોઈ ગયા. એમાં જોઈ ગયા કે જ્યારે શ્રી મહારાજની ઉંમર 12 વર્ષ 2 મહિના અને એની ઉપર 10 દિવસ હતા, તે વખતે પોતાના મોટા ભાઈ ગોવર્ધનભાઈ ની પાછળ પાછળ દોડતા દોડતા આવે છે, અને જ્યાં ધણશ્રી દેવચંદ્રજી ચર્ચા કરતા હતા એ સભાખંડ ની બહાર ઉભા રહે છે. તેમના મોટા ભાઈ કહે છે કે તમે બહાર ઉભા રહો, હું સદગુરુની પરમિશન લઈને આવું છું. સદગુરુને ગોવર્ધનભાઈએ દંડવત પ્રણામ કર્યા અને હકીકત જણાવી કે મારો નાનો ભાઈ છે, 12 વર્ષનો છે, અને તે આપને મળવા માટેની જીદ કરે છે, શું કરું? ત્યારે ધણીશ્રી દેવચંદ્રજી ખૂબ ખૂબ સુંદર જવાબ આપે છે. પ્રહલાદજીનું ઉદાહરણ આપ્યું, ધ્રુવનું ઉદાહરણ આપ્યું, અને કહે છે કે તેઓ તો ઘણા બધા નાના હતા, તેમ છતાં પણ તેમને ભગવાનના દર્શન થયા છે. તેથી તમે સહેજ પણ ચિંતા ના કરશો, બિલકુલ સંકોચ રાખ્યા વગર તમારા નાના ભાઈને અહીંયા આગળ લેતા આવો. અને ત્યારબાદ
ગોવર્ધનભાઈ શ્રી મહારાજને પોતાની સાથે અંદર લઈ જાય છે અને ધનશ્રી દેવચંદ્રજીની નજર જેવી શ્રી મહારાજ ઉપર પડે છે, મહારાજનું તન તો દેખાય છે, 12 વર્ષનું સુંદર બાળક છે, કિશોર વય, પરંતુ એની અંદર રહેલ આત્માના પણ દર્શન કરી લે છે. આ તો ઇન્દ્રાવતીની સુરતા આવી છે અને મરક મરક અસર છે. જ્યારે શ્રી મહારાજ ધનશ્રી દેવચંદ્રજીને પ્રણામ કરે છે ત્યારે સદગુરુ મહારાજ તેમના મસ્તક ઉપર હાથ મૂકે છે. સુંદર સાજી સદગુરુના આપણા મસ્તક ઉપર હાથ મૂકે ને એ ખૂબ ખૂબ જરૂરી છે. એમની અંદર જે કઈ નિધિ છે એ અનાયાસ આપણને મળે છે. ખૂબ જ પ્રેમ ભાવથી એમના મસ્તક ઉપર હાથ મૂક્યો, પરમધામની બધી જ નિધિ પ્રાપ્ત થઈ જાય છે. જાગૃત બુદ્ધિની શક્તિ પ્રાપ્ત થાય છે. અને એની સાથે એ પણ જોયું કે જ્યારે શ્રી મહારાજ પ્રણામ કરે છે તે વખતે શ્રી મહારાજના ખિસ્સામાંથી ચિઠ્ઠીઓ પણ નીકળે છે, જે ચિઠ્ઠી સમયાંતરે ધનશ્રી દેવચંદ્રજી રાજી મહારાજને લખતા હતા કે આ જાગરણનું કાર્ય આટલું બધું છે, હું કઈ રીતે શોધીશ કે બીજા જામાની અંદર પણ આ અધૂરી લીલા પૂર્ણ કરવાની છે. તો એ સમયાંતરે આ રીતે ચિઠ્ઠી લખતા હતા. આ બધી ચિઠ્ઠી એમને શ્રી મહારાજના ખિસ્સામાંથી બહાર નીકળતી હોય ને એવું જોવા મળ્યું. શ્રી મહારાજને તો આ વાતની ખબર જ નથી. એમને થયું કે આ બધી ચિઠ્ઠી મારા ખિસ્સામાં ક્યાંથી આવી. સુંદર સાહેબજી, આ સદગુરુની લીલા છે, શ્રી રાજી મહારાજની લીલા છે. અને એ સંકેત બતાવ્યો કે હવે પછીનું જાગરણનું કાર્ય છે ને એ બીજા જામાનું જાગરણનું કાર્ય આ શ્રી મહારાજ છે એમના તનથી થશે. સુંદર સાહેબજી હવે અહીંયા આગળ કહે છે શ્રી મહારાજ સદગુરુના ચરણોમાં પ્રણામ કરે છે ત્યારે સદગુરુ તેમના મસ્તક ઉપર હાથ મૂકે છે. તે વખતે શ્રી મહારાજમાં ઇન્દ્રાવતીની આત્મા ના ધામ દિલમાં, જો અહીં સમજવાનું છે કે શ્રી મહારાજનું જે તન છે ને એની અંદર તો ઉત્તમ જીવ છે, રાજા મારુનો ઉત્તમ જીવ છે, અને એની ઉપર પરમધામની આત્મા છે ઇન્દ્રાવતી બિરાજમાન છે. અને પરમધામની આત્મા જે છે ઇન્દ્રાવતી, એના ધામ દિલમાં અસરાફીલ શક્તિ એટલે કે જાગૃત બુદ્ધિનો પ્રવેશ થાય છે. સુંદર સાહેબજી, જો અહીંયા જોઈ શકાય છે આ શ્રી મહારાજ કથા સાંભળી રહ્યા છે, એમની પાછળ ગાગજીભાઈ બેઠા છે, એની બાજુમાં શ્રી મહારાજની બાજુમાં તેમના મોટા ભાઈ ગોવર્ધનભાઈ પણ સાથે બેઠા છે. બંને ભાઈઓ સાથે આવે છે, સાથે જાય છે અને એમનો દિવસ આ સત્સંગની અંદર પૂર્ણ થાય છે. હવે ત્યાં જોયું તો એક દિવસ શું થયું કે આ સદગુરુ મહારાજ એની આ ચર્ચા ચાલે છે એ દરમિયાન સદગુરુ મહારાજને બહારથી કોઈ બાઈનો અવાજ સંભળાયો કે એ બાઈ શાક વેચવા માટે નીકળ્યા હતા. એ બાઈનો અવાજ સાંભળ્યો ને એ અવાજના વાઇબ્રેશન ધનશ્રી દેવચંદ્રજીના કાને પડ્યા. સુંદર સાહેબજી દર્શન નથી કર્યા, જોયા નથી એ બાઈને, એમના અવાજના વાઇબ્રેશનથી એમને ખબર પડી કે આ તો પરમધામની કોઈ આત્મા છે. એટલે તરત જ ગાંધીભાઈને કહે છે કે એ જે બાઈ શાક વેચી રહ્યા છે ને એમને અંદર બોલાવો. અંદર બોલાવે છે એટલે પેલી બાઈને તો એમ કે મારું શાક આજે બધું વેચાઈ જશે એના માટે બોલાવે છે.
એટલે અંદર આવી એ તો શાક બતાવવા લાગે છે. સદગુરુ મહારાજ કહે છે, તમારું બધું શાક લઈ લેશું, પહેલા કહો તમારું નામ શું છે? તો કે મારું નામ ફોજીબાઈ છે. એ મુસ્લિમ મહિલા હતા, ફોજીબાઈ. અને એમની અંદર પરમધામની રયબાઈની આત્મા હતી. અને એ સુરતાનો અવાજ ધણીજીએ સાંભળ્યો અને એમને અંદર બોલાયા. અને રયબાઈને તરત જ ઓળખ થઈ ગઈ, એમની અંદર આત્મા હતી પરમધામની. સદગુરુ મહારાજની ઓળખ થાય છે. સદગુરુ મહારાજ એમને પણ ઓળખ કરાવે છે. હવે આ જે ઘટના બન્યા પછી શ્રી મહારાજ ને પ્રશ્ન થાય છે, એટલે બધા સુંદર સાહેબ ત્યાંથી વિદા થયા. ત્યાર પછી શ્રી મહારાજ ધણસિંહ દેવચંદ્રજીને સવાલ કરે છે કે સદગુરુ મહારાજ, મુસલમાનની અંદર પણ આ સુરતા આવેલી છે? સદગુરુ મહારાજે કહ્યું, હા, પરમધામની સુરતા જે છે એ મુસલમાનના તનમાં પણ છે. હા, એ આપણે જોઈશું વિતકની અંદર, એ બહુ જ અલ્પ માત્રામાં અહીંયા આગળ એનો ઉલ્લેખ થયેલો છે વિતકની અંદર, પણ થોડા પ્રમાણની અંદર પણ બતાવ્યું છે. જે ઉત્તમ જીવ હોય એની અંદર આ સુરતા બિરાજમાન થાય છે. સુંદર સાજી એટલે અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે આ જે સુરતા છે એ ગમે ત્યાં હોઈ શકે. બરાબર. અહીંયા ખોજીબાઈ છે, ગરીબ મહિલા છે. જો એટલે અમીર ગરીબ એમાં પક્ષપાત નથી. બીજું, મુસ્લિમ મહિલા છે, એટલે ગમે તે ધર્મની વ્યક્તિ હોય, એનું ઉત્તમ જીવ અને ઈમાન પાકો હોય, એની અંદર સંભાવના હોય છે કે પરમધામની સુરતા આવેલી. ત્યારબાદ સદગુરુ મહારાજ કહે છે, મહારાજને કહે છે કે કુરાનમાં પણ પરમધામની સાક્ષીઓ આવેલી છે. તે મારે અત્યારે વાંચવાની ઈચ્છા તો છે, પણ સુંદર સાજી તે વખતની સામાજિક પરિસ્થિતિ એટલી બધી હતી સજ્જડ કે એ પુસ્તક પણ આપણને મળે નહીં. એ શરિયતનો જમાનો હતો. ઔરંગઝેબ બાદશાહ નો આપણે જાણીએ છીએ કે શિવ પણ બોલી શકાય નહીં એવી પરિસ્થિતિ હતી. કે મારે 100 દોરાથી શિવવું છે, એમ શિવ બોલો, પણ કોઈને કારણે આ શબ્દ શિવનો આવે તો પણ અત્યાચાર થાય. સુંદર સાજી વિચાર કોઈ એ પરિસ્થિતિની અંદરથી આપણા હિન્દુ સમાજ બહાર આવ્યો છે. એમાં સદગુરુ મહારાજ, સ્વામી પ્રાણનાથજી મહારાજ અને મહારાજા છત્રસાલ, અને એમણે જે રાજાઓને જગાવ્યા, અને એનું જે યોગદાન જે છે એનો ખૂબ ખૂબ મહત્વનો ફાળો છે. મહારાજા છત્રસાલ અને શિવાજીની જોડી બની ને, એટલે આપણું હિન્દુ જે ધર્મ છે, સનાતન ધર્મ, એને ખૂબ જ રક્ષણ મળ્યું, જેનો અત્યારે આપણે લાભ લઈ રહ્યા છીએ. સુંદર સાજી તો એ ધણસિંહ દેવચંદજી કહે છે, અત્યારની પરિસ્થિતિ મુજબ આ જ્ઞાન, આ પુસ્તક આપણને મળતું નથી. તેમજ ધણીજીનો હુકમ પણ અત્યારે નથી. ધણીજીનો હુકમ હોય તો ગમે તે રીતે તે વખતે પણ પ્રાપ્ત થઈ શકે. ધણીજીના હુકમથી તમારા તન દ્વારા, જો શ્રી દેવચંદજી કહે છે મહારાજને કે ધણીજીના હુકમથી તમારા તન દ્વારા તમામ શાસ્ત્રોના રહસ્ય ખુલશે. હજુ તો શ્રી મહારાજ 12 વર્ષના 2 મહિનાનું ઉપર થોડા દિવસ થી આવતા શરૂ થયા છે, અને એમને કહે છે કે આ બધા રહસ્ય તમારા તન દ્વારા ખુલશે. તેવું સદગુરુ મહારાજ શ્રી દેવચંદ્રજી શ્રી મહારાજને જણાવે છે. સુંદર સાહેબજી આ ગૂઢતા છે.
આ વિતક સાહેબનું રહસ્ય છે. કે અગાઉથી કહ્યું છે કે આ જે વાણી ઉતરવાની છે ને, પરમધામની વાણી, તાતમ જ્ઞાન, તાતમ વાણી, કુલજમ સ્વરૂપની વાણી, એ શ્રી મહારાજના તનથી, જેમને આપણે સ્વામી પ્રાણનાથજી તરીકે ઓળખીએ છીએ, એમના દ્વારા અવતરિત થશે. તો આ રીતે અહીંયા આગળ ખોજીબાઈની પણ વાત આવી. હવે સુંદર સાજી આગળ ચર્ચામાં આવે છે. શ્રી મહારાજ અને ગોવર્ધનભાઈ બંને ભાઈઓ સાથે ચર્ચા સાંભળવા જાય છે. એક તો બંને ભાઈ હતા અને ઉપરથી પરમધામનો નાતો બન્યો. સાથે જવાનું, સાથે આવવાનું, મૂળ સંબંધની દોરી છે. ખૂબ ખૂબ બે ભાઈઓ વચ્ચે પ્રેમ છે. સુંદર સાજ આવો જે પ્રેમ આપણને જો મળે ને, તો એ સદગુરુની કૃપા સમજવી. સદગુરુની કૃપાથી આવો આપણને પ્રેમ મળતો હોય, આવી જોડી બનતી હોય કે જે માયાના સંબંધો, સંસારના સંબંધો પરેની વાત જેમ થતી હોય. તો અહીંયા આગળ જુઓ, શ્રી દેવચંદ્રજી ચર્ચા કરી રહ્યા છે અને આ બંને ભાઈ, ગોવર્ધનભાઈ, શ્રી મહારાજ, ગાગજીભાઈ અને બીજા અન્ય સુંદર સાથ ખૂબ જ ધ્યાનથી ચર્ચા સાંભળી રહ્યા છે. હવે શું થયું કે હમણાં પરિવારની અંદર સૌથી મોટા હરિવંશ રાય છે, એ તો કપાઈયા રહે છે. એટલે ઘરની અંદર પાછા પિતાજી એ પોતે પણ સારી નોકરી હતી, એના માટે જાય છે. ઘરમાં સૌથી મોટા છે સામલિયાભાઈ, અહીંયા બતાવ્યા છે સામલિયા ઠાકોર. હવે એમને બધું જ કામ કરવું પડતું ઘરમાં. ઘરની અંદર બધું જ, બધી જ ચીજ વસ્તુ લાવવાની હોય, ગોઠવવાની હોય, મૂકવાની હોય. તે વખતે આવા ગેસ પણ નહોતા, એટલે લાકડાની પણ વ્યવસ્થા કરવાની હોય. અને આ બંને ભાઈઓ તો આ સત્સંગની અંદર મગ્ન થઈ ગયા છે. હવે એક વખત સામાન્યભાઈ સ્નાન કરવા બેઠા હતા અને સ્નાન કરવાની તૈયારીમાં જ હતા. તેમાં આ બંનેને જોઈને એમને ગુસ્સે આવ્યો, બહુ જ ગુસ્સો આવ્યો. કેમ કે આ બંને સાથે સાથે ચર્ચા કરતા કરતા આવતા હતા અને પાછા મરક મરક હસતા હસતા બંને વાતો કરતા. કારણ કે જ્યાં સત્સંગની વાત થતી હોય, જો આત્માનો સંબંધ હોય, તો લેસ માત્ર દુઃખ હોય નહીં. એટલે ખૂબ આનંદ વિનોદ કરતા કરતા આવતા હતા. તો આ બંનેને જોઈને એમને ગુસ્સો આવ્યો અને બોલવા લાગ્યા કે તમે બંને બગડી ગયા છો. કોણ કોને કહે છે? આ સામાન્યભાઈ, મોટા ભાઈ, આ ગોવર્ધનભાઈ અને મહારાજ બંનેને કહે છે તમે બંને બગડી ગયા છો. શું કારણ? ઘરના કોઈ પણ કામકાજમાં ધ્યાન આપતા નથી. સુંદર સાજી જો અહીંયા આપણને બોધ મળે છે કે આપણે સત્સંગ ચર્ચા સાંભળીએ, બરાબર, ધાર્મિક કાર્યક્રમોની અંદર સંપૂર્ણ લાભ લઈએ, પરંતુ સાથે સાથે આપણી જવાબદારીનું કોઈ પણ કામકાજ હોય ઘરનું, એ પણ આપણે નિભાવવાનું હોય છે. અહીં કહે છે કામકાજમાં તમે ધ્યાન આપતા નથી. તમે ગાગજીભાઈ અને તેમના ગુરુ, નામ તો ઓળખતા નથી, તો ગાગજીભાઈ અને ગુરુ આ બંનેના સંપર્કમાં આવ્યા ને, ત્યાર પછી બગડી ગયા છો. આવું તો બોલતા જ રહ્યા. હવે આ બાજુ આ બંને ભાઈને સહેજે સપને ખ્યાલ નહીં કે આવું બોલશે સામલિયાભાઈ. એટલે કે છે મોટા ભાઈ, જબાન કાબુમાં રાખજો. અને આ તો બોલી જ જાય છે આગળ. અરે શું, હજુ આગળ સાંભળો. આ બંનેને ગામની બહાર કાઢી મૂકીશ ને, ત્યારે તમે સુધરવાના છો. આ જ્યારે સદગુરુ મહારાજ ના અપમાનનો શબ્દ જ્યારે આપણે સાંભળ્યો ને, ત્યારે બંને ક્રોધિત થઈ ગયા છે. એટલે તમે અમને કહો, પણ અમારા સદગુરુને શા માટે કહો છો? કારણ કે એ ઓળખે છે સદગુરુ સાક્ષાત ધામધણી છે. ગુસ્સો આવી ગયો.
તેમને થયું કે અમારા સદગુરુ માટે આવા શબ્દો વાપરો છો. ગુસ્સો કાબુમાં ના રાખી શક્યા. ગુસ્સામાં આ બાજુ જોયું, પેલી બાજુ જોયું, તો ત્યાં ખૂણામાં લાકડી મૂકેલી અમને જોવા મળી. આ બંને ભાઈઓએ એક એક લાકડી પકડી લીધી છે. લાકડી પકડી અને શ્યામલભાઈને મારવા દોડ્યા. શ્યામલભાઈને એમ કે આ મને શું કરવાના છે, પણ જોયું કે ખરેખર લાકડી એમણે પકડી. એટલે જેવી લાકડી પકડી એટલે શ્યામલભાઈ ત્યાંથી દોડીને સીધા ઘરમાં ગયા. માતાજી 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 બુઆ બૂમ સાંભળી અને એક ના રસોડામાંથી જેવા બહાર આવ્યા, તેમનો જે મોટો ખંડ હતો એ ખંડની અંદર જેવા માતાજી આવ્યા એવા જ આ શ્યામલભાઈ માતાજીની પાછળ સંતાઈ ગયા છે. બચાવો 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 મને. માતાજી કહે છે શું થયું? જોયે છે તો આ બાજુ ગોવર્ધનભાઈના હાથમાં લાકડી છે અને આ બાજુ મહારાજ શ્રી મહારાજજીના હાથમાં લાકડી છે. માતાજી એને કઈ સમજ જ નથી પડતી કે આવું ક્યારેય બન્યું નથી. માતાજી કહે શું વાત છે? ત્યારે ગોવર્ધનભાઈ કહે છે કે અમે સદગુરુ મહારાજની ચર્ચા સાંભળવા જઈએ છીએ, તો અમારા ભાગનું જે કંઈ કામ હોય ને એ તો અમે કરીએ છીએ અને અમે જઈએ છીએ. એ ચર્ચા સાંભળવી એ કે અમે ગુનો કરતા નથી અને અમારા સદગુરુ માટે ગમે તેવા શબ્દો વાપરે અમે કઈ રીતે સાંભળી શકીએ? અમને કહેશે અમે સાંભળી લઈશું, પણ અમારા સદગુરુ માટે અર્ધ લવો પણ કરે ને, આખું શબ્દ નહીં અર્ધ લવો પણ જો બોલે ને તો અમે સહન નહીં કરી શકીએ. માતાજી વાતને સમજી ગયા અને કહ્યું એમણે, હા તમે અત્યારે શાંત થાઓ, અત્યારે બિલકુલ લડશો નહીં. તમારા પિતાજી ઘરે આવે ને એટલે બધું સમાધાન થઈ જશે. સુંદર સાજી સાંજે પિતાજી, બાળકોના પિતાજી કેશવરાય ઘરે આવે છે. ઘરે આવે છે, હાથમાં ધોઈને ફ્રેશ થાય છે અને જેવા શાંતિથી બેસે છે ત્યારે માતાજી તમામ હકીકત જણાવે છે કે આજે આવું થયું છે. પિતાજીને પણ ખૂબ ચિંતા થઈ. બંને ભાઈઓને બોલાવે છે. એટલે ગોવર્ધનભાઈ અને શ્રી મહારાજ બંનેને બોલાવે છે અને પૂછે છે કે તમને શું પ્રશ્ન છે? એટલે કે છે કે અમારા સદગુરુ વિશે ગમે તેમ બોલે એ અમે સાંભળી શકીએ નહીં. હવે આ બાજુ ઘરનું તમામ કામ જે સંભાળે છે શામળિયા ઠાકોર, એમને પણ સાચવવાના છે. એમને પણ ખોટું લાગે તો પણ ઘરનું તંત્ર બગડી જાય અને આ બાજુ આ બે ભાઈઓ છે એમને પણ સાચવવાના છે. તો કે છે કેશવરાય કહે છે કે તમે કાનજી ભટ્ટ પાસેથી, તમારા સદગુરુએ કાનજી ભટ્ટ પાસેથી જ્ઞાન મેળવ્યું છે, તમારું જ્ઞાન હાથે મતલબ છે, તો તમે શા માટે કાનજી ભટ્ટ પાસે સાંભળવા જતા નથી? કાનજીભાઈ પાસે અગાધ જે જ્ઞાન છે એમાંથી કેટલો હિસ્સો આ દેવચંદજી મહારાજને મળ્યો છે અને એ તમે સાંભળો છો. તો તમે જે એનું મૂળ્યું છે એ કાનજી ભટ્ટ પાસે સાંભળવા જાઓ ને. આ રીતે બંને ભાઈઓનું મન સચવાય તેવો રસ્તો કાઢે છે. ત્યારે બંને ભાઈઓ કહે પિતાજી છે, પિતાજીની વાત પણ માનવાની છે. તો કે છે હા અમે જઈશું. કાનજી ભટ્ટ અમારા સવાલનો જવાબ આપે ને તો અમે કાયમ માટે એમની ચર્ચા સાંભળીશું, કાયમ માટે.
બોલો કેટલો આત્મવિશ્વાસ છે. હવે કેશવરાયને થશે કે ભાઈ એ તો મહાજ્ઞાની છે કેશવ ભટ્ટ, બધા જ સવાલના જવાબ આપશે. બીજા દિવસે સવારે કેશવરાય બંને ભાઈઓને લઈને કાનજી ભટ્ટ પાસે જાય છે. જો આ કાનજી ભટ્ટ બેઠા છે, આ શ્રી મહારાજ છે, આ ગોવર્ધનભાઈ છે, અને એમની વચ્ચે એમના પિતા કેશવરાય બિરાજમાન છે. અને એમને પ્રણામ કરી અને વિનંતી કરે છે કે આ મારા બંને દીકરા છે, એમનો સંશય દૂર કરો, એવી મારી તમારા ચરણોની અંદર નમ્ર નમ્ર પ્રાર્થના છે. હું ખૂબ જ આશા સાથે તમારી પાસે આ બંનેને લઈને આવ્યો છું. હવે આ કાનજી ભટ્ટ કહે કે હા, શું જાણવું છે, શું સવાલ છે? તમારો જે સવાલ હોય એ સવાલ કરો, તમારી મૂંઝવણ હોય મૂંઝવણ મને કહો, તેનો હું તમને સંતોષકારક જવાબ આપવા પ્રયત્ન કરીશ. હવે સવાલ તો બંને ભાઈની અંદર છે જ. એમાં મહારાજ સવાલ કરે છે કે આપણા શાસ્ત્ર પ્રમાણે કુલ કેટલા લોક આવેલા છે, તેમજ કુલ કેટલા તત્વ છે. ત્રીજો સવાલ, કેટલા ગુણ છે. અને ચોથો સવાલ, કેટલા પ્રકારના પ્રલય છે. ચંદ્રસાર 4 સવાલ પૂછે. હવે આ સવાલના જવાબ તો કાનજી ભટ્ટને ગોખેલા હતા, એટલે તરત જ જવાબ આપે છે. કાનજી ભટ્ટ જવાબ આપે છે કે 14 લોકથી 15મો લોક નથી. એટલે આપણને અક્ષર બ્રહ્માંડ બતાવીશ, બરાબર? અક્ષર બ્રહ્માંડની અંદર સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, એમાં આ જે અક્ષર બ્રહ્માંડનો સ્થૂળ ભાગ છે ને, એમાં 14 લોક આવેલા છે. આ મૃત્યુ લોક છે મધ્યમાં, એની નીચે 7 પાતાળ લોક, અને મૃત્યુ લોકની ઉપર અન્ય 6 લોક, એમ કહીને 14 લોક હોય છે. એટલે કે 14 લોક છે, 14 લોકથી 15મો લોક નથી. ત્યાર પછી તત્વ કેટલા? તો કે આ જે બ્રહ્માંડ બનેલું છે એની અંદર ફક્ત 5 તત્વ આવેલા છે. 5 તત્વ. તત્વના નામ પણ કહે છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ 5 તત્વ છે. 5 થી છઠ્ઠું તત્વ નથી. બિલકુલ સાચી વાત છે કે અક્ષર બ્રહ્માંડની અંદર આ લોક છે ને, આ બધા લોકની અંદર 5 તત્વથી છઠ્ઠું તત્વ નથી. ત્યાર પછી કહે છે 3 ગુણથી ચોથો ગુણ નથી. આ જે 14 લોકનું બ્રહ્માંડ છે એની અંદર ગુણની વાત કરીએ તો રજોગુણ, તમોગુણ ને સતોગુણ, આ 3 જ ગુણ છે. 3 ગુણથી ચોથો ગુણ નથી. અને આ જે વૈકુંઠ ધામની અંદર અને એની બાજુ બ્રહ્માપુરી ધામ છે, કૈલાસ ધામ છે, તો એ પણ આપણે 3 દેવોની વાત કરીએ ને તો અનુક્રમે રજોગુણ, તમોગુણ અને સતોગુણ, એમાંથી ઉત્પન્ન થયેલા 3 દેવ છે. અને એમાંથી જે ઉત્પન્ન થયેલું જે આ 14 લોકનું બ્રહ્માંડ છે એમાં પણ 3 ગુણ આવેલા છે. પછી પ્રલયના પ્રકાર 4 છે: નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક મહાપ્રલય. 4 પ્રકારના પ્રલય છે. તો આ પ્રલયની પણ માહિતી આપે છે, કયા પ્રલયની અંદર કેવું હોય છે. જુઓ, પ્રલય 4 પ્રકારના પ્રલય છે: નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક મહાપ્રલય. તો અહીંયા કરતા આપણે હજુ સમજીએ છીએ કે એ કાનજી ભટ્ટ પ્રલય પણ સમજાવે છે કે નિત્ય પ્રલય એટલે શું? કે આ મૃત્યુ લોક ઉપર જન્મ મરણની ઘટના બને ને, એને નિત્ય પ્રલય કહેવામાં આવે. ત્યાર પછી નૈમિતિક પ્રલય, તો કે છે બ્રહ્માજીનો 1 દિવસ પૂર્ણ થાય. 1 દિવસ પૂર્ણ ક્યારે થાય? કે 1000 ચોકડી પૂરી થાય ત્યારે. અને 1 ચોકડીની અંદર
4 યુગ છે. સત્વયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. 4 યુગની એક ચોકડી. આવી 1000 ચોકડી પૂર્ણ થાય ને ત્યારે એક દિવસ પૂર્ણ થાય, અને 1000 ચોકડી પૂર્ણ થાય ત્યારે એમની રાત્રિ પૂર્ણ થાય. તો જ્યારે એક દિવસ બ્રહ્માજીનો પૂર્ણ થાય ને ત્યારે નૈમિતિક પ્રલય થાય છે. એટલે પાતાળથી લઈ સ્વર્ગ સુધી બધું લય પામે છે. અહીં પાતાળ, અને પાતાળથી અહીંયા આગળ આવ્યો સ્વર્ગલોક. બરાબર, સ્વર્ગલોક સુધીના 10 લોકનો લય થઈ જાય છે. ત્યાર પછી કે પ્રાકૃતિક પ્રલય એટલે શું? તો કે બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. એમના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે પ્રાકૃતિક પ્રલય થાય છે. તેમાં અક્ષર બ્રહ્માંડનું સ્થૂળ સ્વરૂપ એટલે આ 14 લોકનો બ્રહ્માંડ, એની ફરતે આવેલ પ્રણવ બ્રહ્મ, ગાયત્રી શક્તિ, 8 આવરણ, બરાબર બતાવ્યું ને, 8 આવરણ, એ બધું અક્ષર બ્રહ્માંડનું સ્થૂળ કહેવાય. એ સ્થૂળનો લય થાય છે અહીંયા લાઈન બતાવી છે ત્યાં સુધી. બરાબર, સ્થૂળ આ માર્કિંગ કર્યું છે. આ સ્થૂળ સ્વરૂપ. હવે ત્યારબાદ સૂક્ષ્મ સ્વરૂપ, તો કે એની ફરતે સૂક્ષ્મ સ્વરૂપ એટલે મોહ તત્વનું આવરણ આવેલું હોય છે. તો સ્થૂળ અને સૂક્ષ્મ બંનેનો લય થઈ અને કારણમાં એનો સમાવેશ થઈ જાય છે. તો આ જે ઘટના છે એને પ્રાકૃતિક પ્રલય કહેવામાં આવે છે. એનો મતલબ કે પ્રાકૃતિક પ્રલયની અંદર કારણ અને મહાકારણ તો રહે છે જ, અને ફરીથી સર્જન થતું હોય છે. હવે કહે છે આત્યંતિક મહાપ્રલય એટલે શું? કે જ્યારે અક્ષર બ્રહ્મ જાગૃત થાય ત્યારે આ પ્રલય થાય છે. એનો ક્યારેય કોઈ સમય નિશ્ચિત હોતો નથી. તેમાં અક્ષર બ્રહ્માંડના પાતાળથી લઈ અને મહાશૂન્ય શૂન્ય સમષ્ટિ એટલે શું? કે આ જે અક્ષર બ્રહ્માંડનું સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ, આ બધું લય થાય છે, થઈ જાય છે. અને એની ફરતે જે મહાશૂન્ય સમષ્ટિ છે એનો પણ લય થઈ અને એ બેહદ મંડળના અવ્યાકૃત બ્રહ્મ છે એમાં એ સ્થાપિત થઈ જાય છે. એ બિંદુ સ્વરૂપે એની અંદર આવી જાય છે, પછી એનો પણ લય થતો હોય છે. તો આ કે છે મહાશૂન્ય સમષ્ટિ સુધી બધું લય પામે છે. હવે એના 2 પ્રકાર કયા? વ્યષ્ટિ પ્રલય અને સમષ્ટિ પ્રલય. વ્યષ્ટિ પ્રલય એટલે શું? અત્યારે આપણે જો આત્મ જાગૃત થાય ને અને આપણું ચેતવનની અંદર સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અક્ષાતીત પરમાત્માના સ્વરૂપનું આપણે દીદાર કરીએ તો એ જે ઘટના બને ને, તો સમજવાનું કે ભાઈ વ્યષ્ટિ પ્રકારનો આ મહાપ્રલય થઈ ગયો છે. આત્યંતિક મહાપ્રલય વષ્ટિ પ્રકારનો પ્રલય છે એ થઈ ગયું. એથી બેઠે ઘર જાગે ધામ. અને બીજા અર્થમાં કહે છે સમષ્ટિ પ્રલય એટલે સંપૂર્ણ સમષ્ટિનો અવ્યાકૃતમાં લય થવાની ઘટના. બધું છે ને, આ બધું અહીંયા આગળ જોઈ શકાય છે. અક્ષર બ્રહ્માંડ છે, આ બધું લય પામે અને આ અવ્યાકૃત બ્રહ્મ છે એ અવ્યાકૃતના બ્રહ્મમાંથી જ્યાંથી સુમંગલા શક્તિ દ્વારા બધું નિર્માણ પામ્યું હતું એની અંદર બધું સમાવેશ થઈ જાય છે. તો આ છે પ્રલયના 4 પ્રકાર. એમાં હવે શ્રી મહારાજ સવાલ કરશે કે આ જે મહાપ્રલય છે, આત્યંતિક મહાપ્રલય, એમાં આ બધું લય થઈ જાય છે. આખું ક્ષર બ્રહ્માંડ લય થઈ જાય છે. તમે કહ્યું ને આ બધું જે છે, બરાબર, બધું લય થઈ જાય છે. ગુણ, તત્વ, લોક બધું લય થઈ જાય છે. તો તે વખતે જે અવિનાશી, જેનો ક્યારેય નાશ ન થાય એવા સચ્ચિદાનંદ પરમાત્મા ક્યાં રહે છે? એમનું સ્થાન કયું તે વખતે? હવે આ જે સવાલ બહુ અઘરો છે, એ સવાલનો જવાબ આપણે આવતા વખતે જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ.